ત્યાર પછીનો મુદ્દો છે મિત્રો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. કોઈ પણ પ્રવૃત્તિ જે છે અર્થતંત્રની અંદર જે લોકો કરતા હોય છે એને અર્થશાસ્ત્રના સંદર્ભની અંદર જે છે એ શેના દ્વારા, તો કે વળતર દ્વારા માપવામાં આવે છે. અર્થશાસ્ત્ર જે છે એ આર્થિક બાબતોને પ્રાધાન્ય આપે છે. એટલે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય, તો કે ભૌતિક વળતર મેળવવાના હેતુથી, ભૌતિક વળતર મેળવવાના હેતુથી જે પ્રવૃત્તિ કરવામાં આવે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે શિક્ષક, ખેડૂત, ડૉક્ટર, વકીલ, આ બધા લોકો જે પ્રવૃત્તિ કરે છે એ તમામ પ્રવૃત્તિનો સમાવેશ આર્થિક પ્રવૃત્તિમાં થાય. બિન આર્થિક પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિ પાછળનો હેતુ વળતર મેળવવાનો નથી તેવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે માતા છે એ બાળકનો ઉછેર કરે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. દાખલા તરીકે કોઈ ડૉક્ટર ગરીબ દર્દીની ફ્રીમાં સારવાર કરે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એટલે ટૂંકમાં કોઈ પણ પ્રવૃત્તિ પાછળ વળતરની કોઈ હેતુ, ભૌતિક વળતરનો કોઈ અપેક્ષા નથી તો એવી પ્રવૃત્તિ જે છે એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. મિત્રો અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ બંને આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ જે છે એ બંને પારિભાષિક શબ્દોની અંદર પૂછી શકાય. ત્યાર પછી છે મિત્રો ભારતીય અર્થકારણનું માળખું. 9મા ધોરણની અંદર જે છે એ થોડાક પ્રમાણની અંદર છેલ્લા ચેપ્ટરમાં આપણે જોઈએ કે ભારતના આર્થિક પ્રવૃત્તિની અંદર એક થોડુંક વિભાજન આપણને જોવા મળ્યું હતું. એમાં આપણે જોયું હતું કે પ્રથમ કક્ષાની પ્રવૃત્તિ, દ્વિતીય કક્ષાની પ્રવૃત્તિ અને તૃતીય કક્ષાની પ્રવૃત્તિ. અહીંયા જે છે એને એ જ રીતે 3 વિભાગમાં જ વહેંચવામાં આવે છે. એ પ્રથમ કક્ષાની પ્રવૃત્તિ એટલે પ્રાથમિક, પ્રાથમિક ક્ષેત્ર, આ પ્રથમ કક્ષાની પ્રવૃત્તિ. માધ્યમિક ક્ષેત્ર, આ દ્વિતીય કક્ષાની પ્રવૃત્તિ. અને સેવા ક્ષેત્ર એ તૃતીય કક્ષાની પ્રવૃત્તિ. હવે આપણે એ ત્રણેય વિશે વિગતે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા પ્રાથમિક ક્ષેત્ર. કોઈ પણ ચીજ વસ્તુ કુદરતી રીતે આર્થિક પ્રવૃત્તિ સાથે સીધી સંકળાયેલી હોય તો એવી જ એક આર્થિક પ્રવૃત્તિઓ છે એ પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે. મતલબ કે આપણે કોઈ પણ કુદરતી બાબતો સાથે સીધા સંકળાયેલા હોય એવી પ્રવૃત્તિ. ઉદાહરણ તરીકે ખેતી, ખનિજોનું ખોદકામ, મત્સ્ય પાલનની પ્રવૃત્તિ, પશુપાલનની પ્રવૃત્તિ, આ તમામ પ્રવૃત્તિઓનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય. મતલબ કે કુદરત સાથે સીધી સંકળાયેલી બાબતો છે તેવી બધી આર્થિક પ્રવૃત્તિઓનો સમાવેશ પ્રાથમિક ક્ષેત્રની અંદર થાય. બીજું છે માધ્યમિક ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રમાંથી જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન થયું એ ચીજ વસ્તુઓ ઉપર કોઈ પણ પ્રકારની પ્રોસેસ કે કોઈ પણ પ્રક્રિયા દ્વારા એના ઉત્પાદકતામાં વધારો કરવામાં આવે, એમાંથી મળતા વળતરમાં વધારો કરવામાં આવે એવી કોઈ પણ પ્રવૃત્તિ જે છે એનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય. ટૂંકમાં ટાંચણીથી માંડી અને વિશાળકાય અણુશસ્ત્રો બનાવવા સુધીના તમામ ઉદ્યોગોનો સમાવેશ એ માધ્યમિક ક્ષેત્રની અંદર થાય. દાખલા તરીકે લોખંડ ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે, ડેરી ઉદ્યોગ છે. તો આ બધા જે ઉદ્યોગોનો સમાવેશ છે એ માધ્યમિક ક્ષેત્રની અંદર થાય, જેને આપણે 9મા ધોરણની અંદર દ્વિતીય કક્ષાની પ્રવૃત્તિ કહેતા હતા. તૃતીય કક્ષાની પ્રવૃત્તિ છે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્ર એટલે મિત્રો દેખીતી રીતે આપણને કોઈ ઉત્પાદન થતું ન લાગે, પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એ બંને પ્રવૃત્તિઓ જેમ કે પ્રાથમિક ક્ષેત્ર અને માધ્યમિક ક્ષેત્ર
આ બંને પ્રવૃત્તિઓ માટે ખૂબ જ સહાયક છે. એટલે કે એના વિકાસ માટે આ ક્ષેત્રની અંદર સમાવેશ થતી પ્રવૃત્તિઓ ખૂબ જ મદદરૂપ થઈ શકે એ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે એને સેવા ક્ષેત્રની અંદર આવે. દાખલા તરીકે શિક્ષણ. તો શિક્ષક જે વિદ્યાર્થીઓને ભણાવે છે એ દેખીતી રીતે કોઈ વસ્તુનું ઉત્પાદન નથી, પણ ભવિષ્યની અંદર મોટા વૈજ્ઞાનિકો, ડોક્ટરો, વકીલ, ખેડૂત, જે કાંઈ પણ આર્થિક પ્રવૃત્તિઓ માટેના ક્ષેત્રો છે એમના તૈયાર કરવાનું કામ કરે. બેન્કિંગ, નાણું, વીમો, આ બધા જ ક્ષેત્રોનો સમાવેશ સેવા ક્ષેત્રોની અંદર થાય. પરિવહન, સંદેશા વ્યવહાર, આ બધા જ ક્ષેત્રોનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય. દાખલા તરીકે પરિવહન ક્ષેત્ર છે તો એમના દ્વારા ખેતી ક્ષેત્રની અંદર ઉત્પાદિત થયેલો કાચો માલ કે અનાજની જરૂરિયાત લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. ઉદ્યોગોની અંદર તૈયાર થયેલી ચીજવસ્તુઓને બજાર સુધી લઈ જવાનું કામ પરિવહન ક્ષેત્ર દ્વારા થાય છે. એટલે એનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય. એટલે આ રીતે અર્થકારણની અંદર જે કાંઈ પણ લોકો પ્રવૃત્તિઓ કરે છે એ તમામ પ્રવૃત્તિઓને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રની અંદર. હવે અહીંયા મિત્રો એક સૌથી અગત્યની બાબતની ચર્ચા કરવાની છે કે કોઈ પણ રાષ્ટ્ર જે છે એ વિકાસ કરી રહ્યું છે એના સંદર્ભમાં આપણે વિકસિત દેશો સાથે એનો થોડું કમ્પેરિઝન કરીએ કે ભાઈ વિકસિત રાષ્ટ્રોની અંદર શું જોવા મળ્યું હતું. તો વિકસિત રાષ્ટ્રો જ્યારે શરૂઆતના તબક્કામાં હતા ત્યારે એ બધા રાષ્ટ્રોની અંદર પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ વિશેષ હતું, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રના સંદર્ભમાં. જ્યારે ધીમે ધીમે થતાં એ રાષ્ટ્રો વિકાસ કરતા ગયા તેમ તેમ એ રાષ્ટ્રનો રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં હિસ્સો એ માધ્યમિક ક્ષેત્રનો અને સેવા ક્ષેત્રનો વધતો ગયો. એટલે આ રીતે મિત્રો માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો હિસ્સો જેમ જેમ વધતો ગયો તેમ તેમ એ રાષ્ટ્રો વિકસિત બનતા ગયા. ભારતના સંદર્ભમાં પણ આપણે જોઈએ તો ભારતની અંદર પણ મિત્રો પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ વિશેષ છે માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રના પ્રમાણમાં. પરંતુ જેમ જેમ આપણે પણ વિકાસ કરી રહ્યા છીએ તેમ તેમ રોજગારી અને રાષ્ટ્રીય આવકની અંદર માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનું મહત્વ વધતું જાય છે. એનો અર્થ એ થયો કે આપણે પણ એટલે કે ભારત પણ ક્રમશઃ વિકાસ કરી રહ્યું છે. ત્યાર પછી મિત્રો આપણે ઉત્પાદનના સાધનોની ચર્ચા કરીએ. ઉત્પાદનના સાધનો મુખ્ય 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. મિત્રો કોઈ પણ આર્થિક પ્રવૃત્તિની અંદર ઉત્પાદન પ્રક્રિયાને શરૂ કરતી વખતે આ સાધનોની જરૂર પડે. વત્તા ઓછા પ્રમાણની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર આ ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે થયેલી છે એના આધારે જે છે એ ઉત્પાદનની પ્રક્રિયા નક્કી થાય છે. તો સૌથી પહેલાં આપણે જમીનની ચર્ચા કરીએ. એક ફરીથી હું તમને યાદ કરાવી દઉં કે આપણે આગળ જોયું હતું કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ અને આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એ જેવી રીતે પારિભાષિક શબ્દોની અંદર પૂછાય એવી રીતે આ 4 જમીન, મૂડી, શ્રમ અને નિયોજન એ પણ પારિભાષિકની અંદર પૂછાય છે. તો સૌથી પહેલાં આપણે જમીન. આમ સામાન્ય રીતે આપણે જમીન એટલે કોને જમીન ગણીએ? તો કે પૃથ્વીના ઉપરનો જે પડ છે આપણે એને જમીન કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રની ભાષામાં મિત્રો જમીન એટલે એવી તમામ કુદરતી સંપત્તિ કે જે ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં આવે, ઉત્પાદનના હેતુ માટે ઉપયોગમાં આવે એવી તમામ કુદરતી સંપત્તિ જે છે એનો સમાવેશ જે છે એ જમીનની અંદર થાય. દાખલા તરીકે ખેતી, ખનીજ, જંગલો, આ બધી, પાણી, આ બધું જ જે છે એનો સમાવેશ શેમાં થાય? જમીનની અંદર. બીજું ઉત્પાદનનું સાધન છે મૂડી. આપણે સામાન્ય ભાષામાં મૂડી એટલે પૈસા ગણીએ છીએ, પણ અહીંયા અર્થશાસ્ત્રની ભાષામાં મૂડી એટલે ઉત્પાદન પ્રક્રિયા માટે ઉપયોગમાં લેવાતા માનવ સર્જિત સાધનો
ફરીથી યાદ રાખજો, ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા માનવ સર્જિત સાધનોને મૂડી કહે છે. દાખલા તરીકે તો કે ઉદ્યોગો માટેની મશીનરી, ખાતર, નાણાકીય મૂડી, રાસાયણિક ખાતર કે અન્ય જે કાંઈ પણ ચીજ વસ્તુઓ માનવ સર્જિત છે, યંત્રો, આ બધી જ વસ્તુઓનો સમાવેશ જે છે એ મૂડીની અંદર થાય. ત્યાર પછી છે શ્રમ. શ્રમ એટલે આપણે આમ પરસેવો પડે ને આમ શારીરિક રીતે કસરત કરી હોય કે જે કંઈ પણ કર્યું હોય તો એને આપણે શ્રમ કહીએ છીએ. પરંતુ અહીંયા અર્થશાસ્ત્રની ભાષામાં શ્રમ એટલે ભૌતિક વળતરની અપેક્ષાથી, ફરીથી યાદ રાખજો, ભૌતિક વળતરની અપેક્ષાથી કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય એટલે શ્રમ. દાખલા તરીકે ડૉક્ટર એ માનસિક કાર્ય કરે છે, ખેડૂત એ શારીરિક શ્રમ કરે છે, મજૂર એ શારીરિક શ્રમ કરે છે, પણ એનો હેતુ કેવો હોવો જોઈએ? ભૌતિક વળતરનો. ત્યાર પછી ઉત્પાદનનું ચોથું સાધન છે એ છે નિયોજન. જમીન, મૂડી અને શ્રમ, આ ત્રણ ઉત્પાદનના સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદન પ્રવૃત્તિમાં જોડવાની કામગીરી એટલે નિયોજન, અને નિયોજન કરનારને નિયોજક કહે છે. મિત્રો, ઉત્પાદન પ્રવૃત્તિની અંદર ઉત્પાદનના જે ચાર સાધનો છે એમાં સૌથી અગત્યનું સાધન જે છે એ નિયોજન છે. ફરીથી યાદ રાખો, જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક ઉત્પાદનની કામગીરીમાં જોડવાની પ્રવૃત્તિ એટલે નિયોજન, અને નિયોજન કરનારને નિયોજક કહે છે. દાખલા તરીકે આપણા દેશના સંદર્ભમાં કહીએ તો રિલાયન્સનો માલિક ધીરુભાઈ અંબાણી કે ટાટાનો માલિક એ ટાટા સન્સ એ બધા શું છે? નિયોજકો છે. તો અહીંયા આપણે ઉત્પાદનના સાધનોની ચર્ચા કરી. હવે પછીના જે ટોપિકોની ચર્ચા છે એ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર કરશું. તો મિત્રો, અત્યારે આજે આપણે અર્થશાસ્ત્રના જુદા જુદા મુદ્દાઓની એ ચર્ચા કરી. તો આ અભ્યાસક્રમ અથવા તો આ પીરિયડની અંદર તમને જો ખૂબ જ સારો લાગ્યો હોય તો એ અમારા ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.